સો હેલો ગાઈઝ, આજે છે 10 જુલાઈ 2024. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. રાષ્ટ્રીય બંદર તો દેશના પ્રથમ વિશિષ્ટ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટના પ્રથમ તબક્કાની પૂર્ણાહુતિ સાથે વિઝિંગજમ જે પોર્ટ છે એ પ્રથમ વખત મધરશિપ પ્રાપ્ત કરી રહ્યું છે. વોટર સીપોર્ટ શું છે? તો કે એ જે છે એ ટ્રાન્સશિપમેન્ટ, પહેલા તો ટ્રાન્સશિપમેન્ટ એટલે કે શિપમેન્ટ જે છે એને ટ્રાન્સફર કરવા માટેનું. ઓકે, મતલબ એક જહાજમાંથી બીજા જહાજમાં ટ્રાન્સફર કરવા માટેનું જે આ ડીપ વોટર ને ડીપ વોટર છે, ઓકે, ઊંડાઈ વાળું એક સીપોર્ટ છે, ઓકે, તેને કહેવામાં આવે છે. તમે નામમાં જ બધું આપેલું છે. ઓકે, હવે એક જગ્યાથી બીજી જગ્યાએ જે કાર્ગો છે એને વહન કરવા માટે મોટા જહાજોનું સંચાલન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે આનો. તેમાં ઊંડી પાણીની ચેનલ અને સામાન લોડ અને અનલોડ કરવા માટેની એક વિશાળ બર્થ જોવા મળે છે. બર્થ વિસ્તાર જોવા મળે છે. બર્થ વિસ્તાર એટલે કે જ્યાં આપણે સામાન જે છે એ લોડ અને અનલોડ કરી શકીએ. ઓકે, અને ટ્રાન્સશિપમેન્ટ બંદરો છે એ બંદર પર વિવિધ જહાજો અને કાર્ગો ટ્રાન્સફર કરવાની પણ સુવિધા આપે છે. ઓકે, કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટની જરૂર છે. હવે આ સમજવા માટે આપણે એક વસ્તુ જોઈએ કે ભારત જે છે તો પહેલા આપણો જે ભારત દેશનો જે પશ્ચિમ કિનારો છે, ઓકે, તો પશ્ચિમ કિનારો એવો છે કે તે જે છે એ સબમર્જ થઈ રહ્યો છે, એટલે કે ડૂબી રહ્યો છે. ઓકે, તો ત્યાં ગાડી જે છે એ આપણને ડીપ વોટર જોવા મળે છે, એટલે કે ઊંડાઈ જોવા મળે છે. આપણો જે દરિયા કિનારો છે તેની નજીક આપણને ઊંડાઈ જોવા મળે છે. એના કારણે જે પોર્ટ છે ત્યાં મોસ્ટલી વધારે જોવા મળે છે. ઓકે, જ્યારે જે આપણો પૂર્વ કિનારો જે છે તો ત્યાં ગાડી આપણું ઇમર્જિંગ જે આપણો કિનારો છે, ઇમર્જિંગ એટલે કે બહાર આવી રહ્યું છે. ઓકે, તો એને કારણે આ બાજુ પૂર્વ જે વિસ્તાર છે ત્યાં મોસ્ટલી આપણને છીછરું જોવા મળે છે. ઓકે, છીછરું એટલે કે જમીન વધારે ઊંડાઈ નથી જોવા મળતી. ઓકે, દરિયા કિનારે. ઓકે, તો એને કારણે જે છે આપણને આ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટની જરૂર પડે છે. ઓકે, હવે ભારતમાં અતિ મોટા જે કન્ટેનર જહાજો છે એ લેન્ડસ્લાઇડ અને મેગા પોર્ટ છે અને ટર્મિનલ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના અભાવને કારણે પહોંચી નથી શકતા. હવે એક વાત જાણી લો કે આપણે જે મતલબ મોટા કન્ટેનર કેમ નથી આવતા? કેમ કે આપણે જે પૂર્વ બાજુ છે ત્યાં આપણી પાસે કોઈ પણ પ્રકારનું ડીપ મતલબ ગોર્જ નથી, સોરી, ડીપ વોટર નથી. ઓકે, તો એને કારણે જે મોટા જહાજો છે એ ત્યાં સુધી આવી જ નથી શકતા. ઓકે, તો આપણને એના માટે હવે જે આપણે ડીપ વોટર કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટની જરૂર છે. ઓકે, આ પોર્ટની જરૂર છે, આવા પોર્ટ્સની. ઓકે, હવે ભારતમાં ટ્રાન્સશિપમેન્ટ કાર્ગોને આશરે 75% જેટલો જે ભારતનો વ્યવહાર છે એટલે એ બહારના બંદરો જે કોલંબો છે, સિંગાપુર છે, ક્લાંગ છે, ઓકે, તો એના દ્વારા હેન્ડલ કરવામાં આવે છે. ઓકે, મતલબ આપણી પાસે આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય તો આપણે બીજા બધા જે દેશ છે જેમ કે કોલંબો જોઈ લો, જે આપણું શ્રીલંકાનું છે, સિંગાપુર છે, ઓકે, તો એવા બધા પર આપણે અલગ અલગ દેશો પર નિર્ભર રહેવું પડે છે આપણે કાર્ગો ટ્રાન્સફર કરવા માટે. ઓકે, મતલબ જે મતલબ મોટા જે શિપમાંથી જે મોટા મોટા કાર્ગો આવશે, ઓકે, મોટા શિપમાં, તો એ આપણા ભારત સુધી નહીં આવે, પણ એ આપણે કોલંબો પાસે રોકાઈ જશે અને ત્યાંથી આપણે પછી નાના જહાજોમાં ભરીને ભારત સુધી લાવવામાં આવે છે, કેમ કે આપણી પાસે ડીપ વોટર કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ નથી એટલા માટે. ઓકે, સમજી ગયા? જમ જે આંતરરાષ્ટ્રીય બંદર છે એ તિરુવનંતપુરમ જે કેરળમાં છે ત્યાં આવેલું છે, જે શહેર વિજિંજમમાં આવેલું છે. ઓકે, હવે એનું મુખ્યત્વે કામ જે છે ટ્રાન્સશિપમેન્ટ અને ગેટવે કન્ટેનર વ્યવસાય માટે રચાયેલું છે. અને આ જે છે એ અદાણી પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ છે એની સાથે એક પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ સાથે જોડાયેલું છે. ઓકે, હવે આ જે છે 18 મીટરની વધુની જે કુદરતી ઊંડાઈ દર્શાવે છે અને મતલબ માપી શકીએ તો માપવામાં આવે તો એ 20 મીટર સુધી પણ જઈ શકે છે અને મોટા જહાજો અને મધરશિપને સમાવી શકે છે. ઓકે, છે અહીંયા છે અને આપણે જે કોલંબો છે શ્રીલંકાનું તે અહીંયા છે. ઓકે, તો આપણે પહેલા અહીંયા બધો મોટો સામાન ઉતારીને જે મોટા જહાજો આવશે એ કોલંબો સુધી જ આવતા હતા, પણ હવે આપણે વિઝિજિયમ પોર્ટ સુધી આવી શકશે. ઓકે, તો એને કારણે આપણે મતલબ એક સાથે બધું આવી શકશે, આપણે ત્યાં નહીં લેવા જવું પડે. ઓકે, હવે પ્રારંભિક ક્ષમતાઓ જોઈએ તો પ્રથમ તબક્કાની જે ક્ષમતા છે 1,020,000 જે ફૂટ સમકક્ષ એકમો છે એના પર સેટ છે. ઓકે, આ બધું યાદ રાખવાની જરૂર નથી. ઓકે, હવે એની સ્પર્ધા જોઈએ તો કોલંબો, સિંગાપુર અને તે દુબઈ જેવા જે ટ્રાન્સશિપમેન્ટ હબ છે એની સાથે આપણે સ્પર્ધા કરી શકીએ છીએ. અને પ્રોજેક્ટ જે છે એ 5,000 સુધી નોકરીની તકો પ્રોવાઈડ કરે છે અને આ જે છે ઔદ્યોગિક અને ક્રુઝ પર્યટનને ઉત્તેજન પણ આપશે. વિશેના જો આપણે લાભો જોઈએ તો એ ફોરેક્સ બચત કરશે, એટલે કે આપણે કોલંબોને રૂપિયાને આપવા પડે એટલે શ્રીલંકામાં આપણે રૂપિયા નહીં આપીએ, એને કારણે આપણી જે ફોરેક્સ જે છે આપણે મતલબ ડોલરમાં જે ચૂકવણી કરતા હતા એની આપણે બચત કરી શકાશે. પછી સીધા વિદેશી રોકાણ કરશે, કેમ કે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશું તેને કારણે એફપીઆઈ આવશે આપણા ઇન્ડિયામાં. પછી અન્ય ભારતીય બંદરો પર અને જે આર્થિક પ્રવૃત્તિમાં વધારો થશે, સંબંધિત લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે, રોજગારનું સર્જન થશે, સુધારેલી કામગીરી અને લોજિસ્ટિક જે કાર્યક્ષમતામાં વધારો કરી શકાશે, આવકનો સીધો વધારો કરી શકાશે, સંબંધિત વ્યવસાયોને પ્રોત્સાહન કરી શકે છે, જેમ કે જહાજ સેવાઓ છે, લોજિસ્ટિક્સ છે અને બંકરિંગ છે, તો એ બધી સેવાઓનો પણ આપણે લાભ મેળવી શકીશું. ટોટલ 13 જેટલા મેજર પોર્ટ્સ આવેલા છે, તમે જોઈ શકો છો. દીનદયાળ જે છે ગુજરાતમાં આવેલું છે, મુંબઈમાં છે, મહારાષ્ટ્ર જે છે ત્યાં આવેલું છે, જવાહરલાલ નહેરુ પોર્ટ છે જે NPA તરીકે ઓળખવામાં આવે છે આપણે. પછી મોર્મુગાંવ જે છે ગોવામાં આવેલું છે, ન્યૂ મંગલોર જે છે કર્ણાટકમાં આવેલું છે, કોચીન જે છે કેરલામાં આવેલું છે, VO જે ચિદમ્બરમ જે છે તમિલનાડુમાં આવેલું છે, ચેન્નઈ જે છે
પછી કારમરા જે છે એ પણ આપણે એનોર જે કહીએ છીએ તે પણ તમિલનાડુમાં આવે છે. તમિલનાડુમાં 3 પોર્ટ આવેલા છે. ઓકે, પછી વિશાખાપટ્ટનમમાં એક છે. ઓકે, જે અરુણાચલ પ્રદેશમાં એક, આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ છે. ઓકે, પછી પારાદીપ જે પોર્ટ છે ઓડિશામાં છે, અને આપણે કોલકાતા જે છે એ આપણે વેસ્ટ બંગાળમાં છે. ઓકે, બંદર વિશે થોડી ઘણી ઇન્ફોર્મેશન આપેલી છે. ઓકે, તો જેમ કે શ્યામજી પ્રસાદ મુખર્જી છે એ કોલકાતા બંદર છે, હુગલી નદી પર આવેલ છે, સૌથી જૂની કાર્યકારી મુખ્ય બંદર છે, અને 24 કાર્ગો લોડિંગ અને અનલોડિંગ કરી શકાય છે. શ્યામા પ્રસાદ મુખર્જી બંદર છે હલ્દિયા બંદર છે. ઓકે, અને ઓળખવામાં આવે છે. કોલકાતા બંદર સાઇટથી 43 કિલોમીટર જેટલું દૂર છે. ઓકે, અને પશ્ચિમ બંગાળમાં આવેલું છે. ઓકે, જે છે એ આઝાદી પછી પૂર્વીય દરિયા કિનારે બાંધવામાં આવેલું પ્રથમ મુખ્ય બંદર છે, જે ઓડિશામાં સ્થિત છે. ઓકે, વિશાખાપટ્ટનમ બંદર જે છે આંધ્રપ્રદેશમાં આવેલું છે. ઓકે, ને 24 જહાજોને લંગર કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. ઓકે, બધું યાદ રાખવાની જરૂર નથી. એ બંદર જે છે એનોર પોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે તમિલનાડુમાં આવેલું છે. ઓકે, ચેન્નઈ પોર્ટ જે તમિલનાડુમાં છે, અને જે વીઓ ચિદમ્બરમ છે પણ તમિલનાડુમાં છે. તૂતીકોડી છે ત્યાં આવેલું છે. ઓકે, કેરળમાં આવેલું છે. ન્યૂ મેંગલોર પોર્ટ જે છે એ આપણે કર્ણાટકમાં છે. મોર્મુગાંવ જે છે ગોવામાં છે. સૌથી મોટું બંદર છે ઓકે મહારાષ્ટ્રમાં છે, તો બધાને ખબર જ હશે. જવાહરલાલ નહેરુ બંદર પણ મુંબઈની નજીક જ આવેલું છે. ઓકે, ને દીનદયાળ જે છે આપણને ખબર જ છે કંડલા છે આપણું ગુજરાતમાં સ્થિત. ઓકે, બિલ પેમેન્ટ સિસ્ટમ્સ. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તૃતીય પક્ષનું એપ્લિકેશન એટલે કે થર્ડ પાર્ટી એપ્લિકેશન છે એમના દ્વારા જે તમામ ક્રેડિટ કાર્ડની બિલની ચૂકવણી કરવામાં આવે છે એ હવે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ્સ દ્વારા થવી જોઈએ. સિસ્ટમ વિશે જોઈએ તે ભારતમાં સંકલિત બિલ ચૂકવણી સિસ્ટમ છે, એટલે કે કોઈ પણ પ્રકારનું જે બિલ છે, અત્યારે તો આપણે લાઇટ બિલ છે, ગેસ બિલ છે, તો એ બધું પણ આપણે ભરી શકીએ છીએ. એ સિસ્ટમમાં જે છે એ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ જ છે. ઓકે, તેની કલ્પના જે છે ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવી હતી, અને આનું જે સંચાલન છે એ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે, એનપીસીઆઈ. ઓકે, એના વિશે પણ આપણે આગળ જોઈશું. હવે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમનો ઉદ્દેશ્ય જે છે એ ગ્રાહકોને ઇન્ટરઓપરેબલ અને સુલભ પ્લેટફોર્મ પ્રદાન કરીને બિલની ચૂકવણીને સરળ બનાવવાનો છે. ઇન્ટરઓપરેબલ એટલે તમને ખબર જ હશે કે પહેલા એવું હતું કે જ્યારે આપણે ગૂગલ પે થી આપણે કોઈ પેમેન્ટ કરી હોય તો એ ગૂગલ પે થી ગૂગલ પે માં થતી હતી, પણ હવે ગૂગલ પે થી ફોન પે માં પણ કરી શકાય છે. ઓકે, જે પહેલા નહોતું અવેલેબલ, તો એને કહેવામાં આવે છે ઇન્ટરઓપરેબિલિટી. ઓકે, આ વિશેષતાઓ અને લાભ વિશે જોઈએ તો બીબીપીએસ જે છે એ તમામ બિલની ચૂકવણી માટે છે એક પ્લેટફોર્મ છે. ઓકે, ગ્રાહકોને નિશ્ચિતતા, વિશ્વસનીયતા અને સલામતી આપે છે. બીબીપીએસ જે છે એ તાત્કાલિક પુષ્ટિ આપે છે, એટલે કે એસએમએસ દ્વારા આપણને મતલબ કહી દે છે કે પેમેન્ટ થઈ ગયું છે. ઓકે, પછી એકીકરણ, જેમ કે બેંકો અને નોન બેંકો અને બિલ્સ છે એમની ચૂકવણીને એ સેવા પ્રદાન કરે છે, એટલે કે બધું એક જ જગ્યાએ એક જ પ્લેટફોર્મ પર લઈ આવે છે. ઓકે, પછી એની ઉપયોગિતા જોઈએ તો એ વીજળી, ટેલિકોમ, મોબાઈલ, પોસ્ટપેડ, ડીટીએચ, કેશ અને પાણીના બિલ છે એ પણ ભરી શકાય છે. અને જો અન્ય વસ્તુ પણ એમાં એડ કરી શકાય છે, જે આરબીઆઈ ચાહે તો એમાં શાળાની ફી છે, મ્યુચ્યુઅલ ટેક્સ છે, પછી મ્યુચ્યુઅલ ફંડ છે, મ્યુનિસિપાલિટી ટેક્સ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, અને વીમા પ્રીમિયમ છે, તો આવું બધું પણ એડ કરી શકાય છે. ઓકે, કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વિશે જોઈએ તો આ જે એનપીસીઆઈ દ્વારા 2008માં કંપનીઝ એક્ટ હેઠળ બનાવવામાં આવી હતી, અને આ જે છે એક બિન નફાકારક છે. આ ખોટી ભૂલ છે. ઓકે, અહીંયા બિન નફાકારક આવશે. ઓકે, આ નોન પ્રોફિટેબલ કંપની છે. ઓકે, બિન નફાકારક કંપની છે. શરૂઆતમાં 100 કરોડના મૂડીથી 10 બેંકો દ્વારા એની સ્થાપના કરવામાં આવી હતી. 2020માં તેમાં પેટીએમ, ફોનપે અને એમેઝોન પે દ્વારા જે વધારાના શેરધારકો પણ જોડાયા હતા. એનો ઉદ્દેશ્ય જોઈએ તો આ જે છે એ એનપીસીઆઈ બેંકો માટે ખર્ચ અસરકારક ચૂકવણી સોલ્યુશન આપે છે, અને ટેકનોલોજી પણ પ્રદાન કરે છે. ઓકે, મતલબ ઓછા ખર્ચે આપણે વધુ સારી રીતે કેવી રીતના ચૂકવણી કરી શકીએ છીએ, તો એના માટેના સોલ્યુશન્સ પ્રોવાઈડ કરે છે. ઓકે, ભારતમાં ઇલેક્ટ્રોનિક પેમેન્ટ્સ અને જે સેટલમેન્ટ સિસ્ટમ છે એની સુવિધા આપે છે. ઓકે, દ્વારા વિવિધ ચૂકવણીની સેવાઓ અને ઉત્પાદનો વિશે જોઈએ તો પહેલું છે ભારત બિલ પે. આપણે એના વિશે જોયું તો એમાં તમામ જે રિકરિંગ પેમેન્ટ છે એના માટેનું વન સ્ટોપ પ્લેટફોર્મ છે. આની અંદર કાર્ડ છે, જેમાં આપણે રૂપે કાર્ડ્સ આવે છે, જે ડેબિટ કાર્ડ છે એનો સમાવેશ થાય છે. પછી નેફ્ટ છે, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર છે, યુપીઆઈ છે, પછી વોલેટ છે. તો એવા જે અલગ અલગ જે ચૂકવણીના જે પ્રકાર છે એ આની દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, એનપીસીઆઈ દ્વારા ચલાવવામાં આવે છે આ બધું. ઓકે, હવે રૂપે કાર્ડ વિશે જોઈએ તો આ જે છે એ ઘરેલું કાર્ડ પેમેન્ટ સિસ્ટમ છે, જે આંતરરાષ્ટ્રીય કાર્ડ યોજનાનો વિકલ્પ પ્રોવાઈડ કરે છે. ઓકે, મતલબ જે બહારના જે મતલબ કાર્ડનો જે આને કહેવામાં આવે છે એક ગેટવે, પેમેન્ટ ગેટવે કહેવામાં આવે છે. ઓકે, જે આપણે રૂપે કાર્ડ છે એને. ઓકે, તો આવી રીતના અલગ અલગ પેમેન્ટ ગેટવે છે, જે ક્રેડિટ કાર્ડ અથવા તો આપણે ડેબિટ કાર્ડ જે હોય છે એના પર તમે જોયું હશે કે રૂપે એવું લખેલું હશે. ઓકે, અમુક કંપનીઝ આપણે મતલબ ઇન્ડિયા દ્વારા જો ચલાવવામાં આવતી હશે, ઇન્ડિયન જો બેંક હશે તો રૂપે મોસ્ટલી લખેલો છે, જેમ કે બીઓબી પર આપણે રૂપે જોવા મળે છે. પછી બીજી બધી જે નોન ઇન્ડિયન જે બેંક છે તો એમાં આપણે બીજા મતલબ જે ગેટવે છે, પેમેન્ટ ગેટવે છે એ જોવા મળશે. ઓકે, હવે જે પેમેન્ટ સિક્યોર પે સિક્યોર જેવી જે સિસ્ટમ છે એના દ્વારા સુરક્ષિત ઓનલાઈન ચૂકવણીનો સમાવેશ થાય છે. ઓકે,
પેમેન્ટ ઇન્ટરફેસ. આના વિશે મારે તો કંઈ જણાવવાની જરૂર નથી, બધાને ખબર જ હશે, બધા યુઝ કરતા હશે. બેંકો અને વ્યવસાયોની વચ્ચે એક સિમલેસ ફંડ ટ્રાન્સફરની સુવિધા આપે છે, 24/7 આપે છે, અને પિયર ટુ પિયર ચૂકવણી માટે અને વેપારી વ્યવહારો માટે પણ લોકપ્રિય છે. ઓકે, તાત્કાલિક ચૂકવણી સેવા એટલે કે ઇમિડિયેટ પેમેન્ટ સિસ્ટમ છે. ઓકે, તો આ જે છે એ આંતર બેંક ટ્રાન્સફરની મંજૂરી આપે છે, એટલે કે બે બેંકો વચ્ચે એટલે કે તરત જ આપણે બે બેંકો વચ્ચેનું જો કોઈ સેટલમેન્ટ બાકી હોય તો એને પ્રોવાઈડ કરવાનું જે છે એને આઈએમપીએસ કહેવામાં આવે છે. ઓકે, જે 24/7 ચાલતું હોય છે. કે પછી છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર છે. આ જે છે એ સુરક્ષિત ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર સિસ્ટમ છે, જે બેંક ખાતાઓ વચ્ચે 1-to-1 ફંડ ટ્રાન્સફર માટે વપરાય છે. તો તાજેતરમાં જ બિહારના સારણ જિલ્લાના ગંડકી નદી પરનો જે 15 વર્ષ જૂનો પુલ હતો એ તૂટી ભાંગ્યો હતો, અને 24 કલાકની અંદર આ ત્રીજો પુલ હતો જે બિહારમાં તૂટી ગયો હતો. જોઈ શકો છો આ છે ગંગા. ઓકે, ગંગા જે છે ઉત્તર પ્રદેશના આગળ વધે છે. ઓકે, જેમાં ગંડક ભેગી થાય છે. ઓકે, અને આ જે છે એમાં બીજી આપણે ડાબી બાજુની જો ટ્રિબ્યુટરી ઉપનદી જોઈએ તો ઘાઘરા છે, ગોમતી છે, ગંડક છે, કોશી નદી છે, આગળ તીસ્તા આવે છે જે બ્રહ્મપુત્રમાં જાય છે, સિક્કિમમાંથી આવે છે. ઓકે, જોઈએ તો તેને નારાયણી અને ગંડક તરીકે પણ ઓળખવામાં આવે છે. નેપાળની મુખ્ય નદી છે. ગંગાની ડાબી બાજુની ઉપનદી તરીકે ગણવામાં આવે છે. અને આ નદી જે છે એ કાલી અને ત્રિશુલી નદી છે એના સંગમથી બનેલી હોય છે. અને આ જે બનેલી છે મતલબ, અને નેપાળની જે ગ્રેટ હિમાલય છે એની શ્રેણીમાંથી ઉદ્ભવે છે. પ્રવાહ જોઈએ તો કાલી અને ત્રિશુલીના સંગમથી ભારતની સરહદ સુધી પહોંચે ત્યારે તેને નારાયણી કહેવામાં આવે છે. નદી જે છે એ દક્ષિણ પશ્ચિમ ભારતમાં વહે છે, અને ત્યાર પછી આગળ જઈને ઉત્તર પ્રદેશમાં અને બિહારમાં થઈને પછી જે રાજ્ય સરહદે દક્ષિણ પૂર્વ તરફ વળે છે. ઓકે, તમે જોઈ શકો છો પહેલા દક્ષિણ પશ્ચિમમાં વહે છે અને પછી દક્ષિણ પૂર્વમાં વળી જાય છે. ઓકે, આખરે 575 માઇલ્સનું આપણે કોર્સ પસાર કર્યા પછી તે પટના અને બિહારની સામે ગંગા નદીમાં જોડાઈ જાય છે. ઓકે, તો ગંડક નદી છે એ કુલ કેચમેન્ટ એરિયાના 46,300 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે, અને મોટાભાગનો જે છે નેપાળમાં સ્થિત છે. આ બધું યાદ રાખવાની જરૂર નથી. ઓકે, ઉત્તરમાં જે હિમાલય અને દક્ષિણમાં ગંગા નદીથી ઘેરાયેલું છે. રૂહી ગંડક જે છે એ બેસિનમાં પૂર્વમાં છે, અને ઘાઘરા બેસિન જે છે એ પશ્ચિમમાં જોવા મળશે. હવે ગ્લેશિયર્સ અને સરોવર છે જોઈએ તો ગંડકી નદી છે ઉપલા કેચમેન્ટ એરિયામાં લગભગ 1710 જેટલા હિમ નદીઓ અને 300 થી વધુ તળાવો છે. ઓકે, આ યાદ રાખવાની જરૂર નથી આખું. ઓકે, જેના ડીપ ગોળ જોઈએ તો 3000 જેટલા ઊંચાઈ મતલબ ઊંડાઈ સુધીના જોવા મળે છે, અને ઊંચા જે ગોળ છે એમાંના એક ધરાવે છે. ઓકે, પ્રાચીન ઉલ્લેખ જોઈએ તો ગંડકી નદીનો જે ઉલ્લેખ જે છે મહાકાવ્ય જે છે મહાભારત એમાં જોવા મળે છે. ઓકે, સિવેટ તો તાજેતરમાં ડિસ્કવર કોઈના જૂથ જે છે એને દુર્લભ ઘુવડ અને પતંગિયાની શોધ કરતા હોય છે. મોસ્ટલી તેમણે કોઈના વન્યજીવ અભયારણ્યમાં દુર્લભ બ્રાઉન પામ સિવેટનું અવલોકન કરેલું. સિવેટ વિશે જોઈએ તો તેને જોર્ડનના પામ સિવેટ તરીકે પણ ઓળખવામાં છે. પશ્ચિમ ઘાટમાં સ્થાનિક છે અને બીજ વિખેરનાર તરીકે પણ મહત્વની ભૂમિકા પ્રોવાઈડ કરે છે. ઓકે, આનો આવાસ જોઈએ તો એકાંત અને નિશાચર છે. ઊંચાઈવાળા ઉષ્ણકટિબંધીય વરસાદી જે જંગલો છે ત્યાં જોવા મળે છે. તો ગોવામાં કેસલ રોકથી પશ્ચિમ ઘાટના દક્ષિણ છેડે સુધી આવેલું છે, જે કલ્લાકડ મુંડુથુરાઈ જે ટાઈગર રિઝર્વ છે ત્યાં સુધી જોવા મળે છે. 500 થી 1300 મીટરની ઊંચાઈવાળા જે વરસાદી જંગલો છે તેમાં વસતા હોય છે. આહાર જે છે મુખ્યત્વે જે છે એ ફળભક્ષી છે. નાના માંસાહારી પ્રાણીઓમાં સૌથી નાની આહાર શ્રેણી ધરાવે છે. આ સંરક્ષણ સ્થિતિ જોઈએ તો IUCN પ્રમાણે લિસ્ટ કન્સર્ન છે, અને સાઇઝ પ્રમાણે પરિશિષ્ટ 3માં આવે છે. વન્યજીવ અભયારણ્ય વિશે જોઈએ તો આ જે છે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટમાં આવેલું છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, અને મહારાષ્ટ્રના મુખ્ય જળાશયો જે કોયના ડેમ છે એની સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. ઓકે, અભયારણ્ય છે એમાં સદાબહાર જંગલો, અર્ધ સદાબહાર જંગલો, પાનખર જંગલો જોવા મળે છે. એમાં શાક, સિસ્ટમ અને આઈન જેવા જે અલગ અલગ વૃક્ષો જોવા મળે છે. બાયસન જોવા મળે છે. બાયસન જે છે મોસ્ટલી આપણે જે દલદલ વાળી જે જમીન મતલબ દલદલ વાળી જે એરિયા હોય છે નદીની નજીક, તો ત્યાં મોસ્ટલી જોવા મળતા હોય છે બાયસન. ઓકે, પછી ભારતીય હાથીઓ, ચિત્તાઓ, સ્લોથ રીચ અને સાંભર હરણ જોવા મળે છે. ઓકે, પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.